وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. इंशाल्लाह 20 મિનિટ છે, 1 કલાકનો પ્રોગ્રામ છે ને. તો 7:30 હતું. હવે આપણે ટાઈમે શરૂ કર્યા એ મને નથી ખબર, પણ ટાઈમે પૂરું કરશું ઇન્શાલ્લાહ. સૌ પ્રથમ હું એમ કહી શકું કે તમે નસીબદાર છો કે આટલા બધા, હું જો આપણી કોમની વાત કરું કે 2000 માથે તે 2000 માથેમાંથી ખુદા તમને નસીબ કરેલ છે. ઇન્શાલ્લાહ સહી સલામતી તમે પહોંચશો, અંજામ આપશો ને ફરી વાપસ આવશો. સમાચાર પ્રમાણે ઈરાનથી હાજીઓ પૂગી ગયા છે. અબાદ કહેવાય છે બોલનું કે ઈરાનથી હાજીઓ ઇન પાર્ટી શુરમાં એ લોકો પૂગી ગયા છે. એટલે એસ્પેરો કે બધું શાંતિ અને સલામતીથી ઇન્શાલ્લાહ બધું બાકી રહે. બીજું જ્યારે રફીકભાઈ કીધું તો જો હું મસાઇલને બધું એમાં નથી કરતો, એ તો જે તમારા અકોમ્પાન્યાતોર હોય ને એની મોરે શુરમાં આલિમો લોકોએ બધું ત્રેતે કર્યા હશે. પણ quelque fois જેમ આગા બોયલા આ જે શિબલીની વાત છે, મને યાદ છે અમે જવાન હતા મોરંદાવામાં મૌલાના રિયાસત હુસૈન વાળું dans les années 80-82 પર હાજી લોકો જતા હતા તો એની પહેલા આ બધું પોતે બયાન કર્યા છે. સપા કેટલા દિવસનો સિલસિલો હતો અને એ ટાઈમમાં. અને પછી મને એ યાદ છે કે ત્રાજ્યુર થયું હતું ગુજરાતીમાં ને quelque part ક્યાંક હશે આર્શિવમાં કે નાની ચોપડી બનાવવામાં આવેલ અને જેટલા હજમાં જતા હોય લોકોને આપવામાં. અને ના બોલતો તો મરુમ જનાબ એ ત્રાજ્યુર કરવામાં શામિલ થયા હતા. તો એ જે રૂહાની છે. હવે ઇન્શાલ્લાહ આપણે શુરમાં અને સુરતું હમણાં તો બધું આપણે પછી ફોન હોય ને આપણે પૂછી શકીએ ને બધું. શુરમાં મસાઇલના બારામાં મને એટલી વ્યાધિ ના હોય parce que c'est plus ou moins c'est acquis. sur place આપણે પૂછશું ને તમને કહેવામાં આવશે જે તમારા ગીત હોય ને બધે. પર contre ઘણી ફેર એવી ચીજ હોય જેમ શિબલીની વાત છે એ જ પ્રમાણે, પણ હું તમને બીજી રીતથી પેશ કરવા માંગુ છું. એટલે તમે જે પણ જગ્યામાં જશો એ જગ્યા historique જગ્યા છે બધી. déjà la ville en soi-même, la ville de Mecca aride જગ્યા હતી, ન એમાં કંઈ વાવેતર હતું ન પાણી હતું, એટલે કોઈ રહેવાસી નહોતા એમાં. શરૂઆત ક્યારથી થઈ છે? જ્યારે જનાબે હાજરા અને નબી ઇસ્માઇલ અલૈહિસ્સલામ હજી નાની બેબે છે એને જ્યારે એમાં મૂકવામાં આવે છે. કોણ મૂકે છે? નબી ઇબ્રાહિમ અલૈહિસ્સલામ. પછી ખુદા પાસે કહે છે, રેફરન્સ છે કે ખુદા ઇન યસ્કન્તુ મિન ઝુરિયતી ફી વાદિન ગૈર ધી ઝરઇન, હું મારી ઝુરિયતને એવા મકાનમાં રાખ્યો છું કે ત્યાં કંઈ છે જ નહીં, વાવેતર ન પાણી બધું. પણ ખુદાનો મોજીઝો છે. એટલે એમાં એક દેશા ચીજ મગજમાં રાખવાની છે. આપણે ઘણી ફેર કાલની વ્યાધિ બહુ કરતા હોય કે કેમ થશે ને એટલી કાપિતાલ નથી ને મારે ઓલાદ શું ખાશે કાલે. ભાઈ કાંઈ વ્યાધિ નથી કરવાની. ખુદાનો હુકમ આવ્યો, જનાબે હાજરાને જનાબ ઇસ્માઇલને એવા મૂકીને તે પાર થઈ ગયા. સુપોઝો ઇન્સાન તરીકે થોડુંક પ્રોવિઝન મૂકીને ગયા છે, પણ એવું તો નહીં હોય ને કે એક વર્ષનો પ્રોવિઝન મૂકીને ગયા હોય, કાંઈ નહોતું. અને ખલાસ થઈ ગયો એટલે જનાબે હાજરા પાણી ગોતવા નીકળ્યા અને એ મોજીઝો થાય છે ઝમઝમનો ને પાણીના બરકતથી પછી બીજા લોકો રહેવા આવે છે. એટલે આપણે વાં જાશો તમે જ્યારે મક્કામાં પહોંચો એટલે યાદ રાખજો કે આ એવું ગામ છે કે જે ગામની ઈશ્વર નબી ઇબ્રાહિમ અલૈહિસ્સલામ સાથે રેલીએ છે. પણ એની મોર ઇન્શાલ્લાહ પછી ખાને કાબાને તમે દેખશો. અને કોઈ એક જમાનામાં કોઈ હતું એ જાય છે ને જ્યારે જોઈ છે શું કે આના માટે હું હેરાન થઈને આવ્યો છું. આપણી કોમમાંથી કોઈ હતો અપારામાં, પણ જાહિલ હશે. એને એમ કે કંઈક હશે બંગલો ને બધું તું કે આના માટે હું હેરાન થઈને આવ્યો છું. એટલે એની તૌફીકમાં કંઈક ખામી હશે. આપણે એને સેમ્પલ ઘરના ભાસથી નથી જોવાનું, પણ આ એક ખુદા ને તમને કહો છે ને એક હિસ્વાર છે. નબી આદમ અલૈહિસ્સલામ આવીને પહેલા દેજા અહીંયા હતું. એટલે આયતની અંદરમાં છે વૈદ યરફઉ ઇબ્રાહિમ અલ-કવાઇદ મિન અલ-બૈત વ ઇસ્માઇલ. એ લોકો ફાઉન્ડેશન એલેવે કરે છે, બનાવતા નથી. પહેલેથી ફાઉન્ડેશન હતો. એ ક્યારથી હતો? નબી આદમ અલૈહિસ્સલામ આવીને પહેલા. બલકે રિવાયતોમાં છે કે મલાઈકા બનાવ્યા છે કે પછી નબી આદમ પોતે ખુદાના હુકમથી એને બનાવેલ છે. એની રીતને અહીંયા પોતે ઇબાદત કરતા હતા. એટલે જ્યારે આપણે દેખશું, તમે દેખશો તો ઇન્શાલ્લાહ તમે જેમ આગળ બોલ્યા તમને સુકૂન મહેસૂસ થશે.
parce que c'est spirituel. C'est બસ ખુદાની કુદરત છે. અમુક એવી વસ્તુ હોય છે અને તમને કહો છો ને ઓલી 5 વસ્તુ છે જેને જોવામાં ઇબાદત છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ वो एक तो déjà કાબા હોય, પછી બીજું શું હોય? કુરાન હોય, મુસહફ, પછી મા બાપ હોય, પછી આલિમ છે, આલિમના ચહેરા તરફ, અને પાંચમામાં છે કે અહેલે બેત તરફ નજર કરો. એટલે એ ના છે કે ઇમામ અલી ઇસ્લામના ચહેરા તરફ નજર કરો ઇબાદત છે. તો એની અંદરમાંથી એક છે કાબા. એટલે તમે કાંઈ ના કરો, ઇન્શાલ્લાહ ટાઈમ હશે તમારા પાસે, તમે બેસો. ઘણા છે ને ઓલું હોય કોર્સ કે હું વાપરું ને ઓલું પડજો, પણ અમુક સમય એ રાખજો કે તમે, અને તમે જોજો માસિક સમય બે નમાઝ વચમાં તમને અહેસાસ થશે. જેમ કે જોરસરની તમે નમાઝ પઢો ને બહુ ઓલું ના હોય, દુકાન ખોલવાની બહુ ઝડપ ના હોય, તમે જ્યારે બેસો ને કાંઈ ના કરો, તમે શાંતિર કરશો કે મગરીબ ઈશાની વચમાં એક માસિક વખત છે, સમય છે, તમને તમને સુકૂન મહેસૂસ થશે. તો એ જ પ્રમાણે ઇન્શાલ્લાહ તમે કાબાની સામે બેસશો, અમને યાદ કરજો ઇન્શાલ્લાહ, પણ તમને એક સુકૂન મહેસૂસ થશે. અને રિવાયતોમાં છે કે પહેલી ફેર જ્યારે તમારી નજર પડે ત્યારે તમે દુઆ કરજો, ઇન્શાલ્લાહ એ દુઆ કબૂલ છે ઇન્શાલ્લાહ. તો આ એક ઇસ્તવાર છે, એટલે કાબાનો ઇસ્તવાર છે. અને જ્યારે કાબા નબી ઇબ્રાહિમ અલૈહિ સલામ અને નબી ઇસ્માઇલ અલૈહિ સલામ જ્યારે લોકો એને બુલંદ કરે છે, તો એ કાબાનો ઇસ્તવાર જેમ કે છે, તમે જ્યારે દેખશો ત્યારે હજરત અસ્વદ જેની વાત થઈ હતી ત્યારે તમે યાદ કરજો કે બેસત પહેલા, એટલે રસૂલ ખુદા જે એલાની નબુવત નથી કર્યા, 50 ans પહેલા, એટલે પોતે 35 વર્ષના છે, જ્યારે જરાક પાણીનું ઇનોન્ડેશન થાય છે તો કાબાને જરાક પાછું રેપારે કરવાની જરૂર પડી. તો જ્યારે લોકો રેપારે કરે છે ત્યારે હજરત અસ્વદને ડિપ્લાસે કરવામાં આવે છે. હવે પાછું એને પ્લાસમાં રાખવા માટે ઇલ્ફો એક હોનર કહેવાય કે હું રાખ્યું મારા મુબારક ખાતે, જે ના છે મુબારક ખાતે કદો દેવામાં આવે ફોર એક્ઝામ્પલ. તો બધા કે અમે ન કે અમારા કબીલા. તો એ લોકોએ કીધું કે કેમ થયા? કજિયાની વાત હતી ને, આ લોકોના કજિયા તલવાર હોય, માથા કપાય, તો કેમ થાય? તો કે આપણે કામ કરીએ છીએ, સૌથી પહેલે માંથી આવે ને આપણે એનો મત લેશું. તો કોણ આવ્યું? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નબુવત પહેલા. ત્યારે એને પૂછે છે, આમ છે તો કે સૌ ફસીલ છે, તમે કેટલા છો? તમારા બધાના રિપ્રેઝન્ટ આવો, આ મારી રીદા છે, અને તમે ઉપાડીને રાખો, હું રાખું છું ઉપાડીને, પછી આપણે બધે સાથે ઉપાડીને એની જગ્યામાં રાખીએ. એટલે ડિપ્લોમેટિકમાં એના મુબારક હાથે પોતે એ રાખે છે, પણ બીજાને એમ થયું કે અમે શામિલ થઈ ગયા એની અંદરમાં. તો એ તમે જ્યારે દેખશો ત્યારે યાદ કરજો. ને હજરત અસ્વદ જેમ આગળ કીધું કે જન્નતી પથ્થર છે, સેપાજ્યુને પર તકવાને એનો ઇસ્તવાર બહુ ઘણો તમને મળશે. ગોતશો તમે કે અહીંયા સુધી કે આંગ્લેતરથી એસ્પિયોને મોકલાવવામાં આવ્યા ઘણા વર્ષો પહેલા, કે જુસ્ત એમાંથી ટુકડો કાઢી એનાલિઝ કરવા માટે કે સાજી દુખવાય તો સારી તો સારું બ્રેફ. પછી જ્યારે તમે દેખશો ત્યારે કાબાને, ત્યારે એક ઇસ્તવાર છે. ઈસો ઇસ્તવાર હોય જેમ કે જે મશહૂર છે આપણે ત્યાં ઇમામ અલૈહિ સલામની વિલાદત, અને જે ભીત નોર્મલમાં બધે દરવાજામાંથી દાખલ થાય, પણ આ જે છે એની મોર થાય ને, હા એની મોર થાય આમુલ ફીલ જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ થયો ત્યારે કાબાને અબ્રાહાજી છે, કેમ કે પોતે બીજું બનાવ્યું તો લ્યુક્સ બંગલો, તો કે બધા હવે વાંચાય, એટલે ઇસ્લામ પહેલાની વાત છે. તો આને પછી કોઈ આવતું નહોતું, તો કે આને તોડી નાખે તો એ બાને એમાં બધી પછી આવશે. અને તમને આખો ઇસ્તવાર ખબર છે એ ફીલનો, અને જેમાં કહે છે જનાબ અબ્દુલ મુત્તલિબ કે આ ખુદાનો એક માલિક છે, એ પોતે ધ્યાન રાખશે ઇન્શાઅલ્લાહ. અને એવું જ થયું. અને પછી એ રસૂલ ખુદા આ મૌલા કાયનાત ઇમામ અલૈહિ સલામ, એટલે રસૂલ ખુદા પછી 3 ans ઇમામ અલૈહિ સલામનો જન્મ થાય છે કાબાની અંદરમાં, અને મોજીઝો છે. અને એ અટાણ સુધી નિશાની બાકી છે, એ લોકો કોશિશ કરે છે અને ઢાંકવાની પણ નથી ઢાંકી શકતા. આ બધું ઇસ્તવાર છે. પછી હું બે વસ્તુ તમને હું બયાન કરવા માંગુ છું, પણ એની મોર કી દી હજ દી મારિફત. supposons કે 60 હિજરીના આપણે હોય હજના ટાઈમમાં, 60 de l'Hégire, Karbala c'est 61 Muharram,
ઇમામ હુસેન ક્યાં હતા? ઝિલહજની શરૂઆતમાં, બલકે પોતે શાબાન મહિનામાં આવી ગયા હતા. પોતે મદીનાથી નીકળ્યા, શાબાન મહિનામાં પોતે મક્કા આવી ગયા હતા. શાબાનમાં રમઝાન, સવાલ, ઝિલકાત અને ઝિલહજ ડેબ્યુ. ત્યાર સુધી તમને કહું છું, ઇમેજિને કે તમે પૂગી ગયા હોય 8મી તારીખના પોતે બધાય જાય ઓમ અરફાત તરફ ને ઓમ, અને ઇમામ હુસેન અલૈહિ સલામે શું કર્યું? મક્કા મૂકીને પોતે ગુફા તરફ જાય છે. હું તમને એક સેમ્પલ ક્વેશ્ચન પોઝ કરું છું કે જો આપણી ટાઈમમાં હોત તો આપણી જવાબદારી શું હોય? તમે બેઠેવું એ ટાઈમમાં કે હું હારી ઊંચો અને આ 8મી તારીખ છે ને મને હવે અરફાત તરફ જવાનું છે, અને મને સમાચાર મળ્યા કે ઇમામ હુસેન અલૈહિ સલામ, કેમ કે કઈ એવું નહોતું કે સતાઈને ગયા હતા, પ્રેમા છે તે ખુલ્લે આમ ગયા હતા. હું જોઉં છું કે કાફલો છે ને 100 માથે એ લોકો બધા હતા. તો હવે મારી જવાબદારી શું હોય? બોલાલા કેસ છે જ્યાં શ્વા કરવાનું હોય કાબા અને કાબાના ફખર દરમિયાન, ફખરે કાબા, તો શું કરવાનું? શું શ્વા કરવાનું હોય? ફખરે કાબા. એટલે બધું મૂકીને તમે માસૂમ સાથે જાઓ. કાલે જ 12મીમાં આવ્યા ને આપણને કંઈક ઓર્ડર દીધા તો ઓંધવાલો સફવાદ તે મેન્ટના કે મારિફત ઈ છે કે પ્રિયોરિટી કેની હોય? જેમના ફેરુજ હોય ને પોલીસ હોય, પ્રિયોરિટી કેની હોય? ફેરુજ બરે છે ને પોલીસ મને કે છે તું જા, તું કેનું માનું? ફેરુજનું કે પોલીસનું? પોતેલા રૂટમાં આપણને શીખાયેલું છે કે પોલીસ પ્રીમે થાય છે ફેરુજ ઉપર, જે કાયદા બાકી ના હોય. તો અહીંયા એમ જ છે. એટલે આપણે એમ નથી કે ઓલા આ મારેફતની વાત છે. આ મારેફત છે એ જ ખુદા જે હુકમ કર્યો છે તમે હજ કરો, એ જ ખુદા પણ હુકમ કર્યો છે કે આ બધાય વલી ખુદા છે, આની હુકમ તમે માનો. પછી જ્યારે એ બે કોન્ટ્રાડિક્શનમાં આવે તો પ્રિયોરિટી કેની હોય? પ્રિયોરિટી માસૂમની હોય, વલી ખુદાની હોય. તો બ્રેફ જે લોકો આ મૂકીને ઇમામ સાથે ગયા એ લોકો કામયાબ, અને જે લોકો ઇમામને મૂકીને આ રહ્યા એ નિયતિ કે ના અમે ખુદાને એક વાજીબાત છે, એ લોકો કાંઈ નથી સમજતા. તો આપણે જ્યારે ઇન્શાલ્લાહ તમે જાશો તો એ ઇન્શાલ્લાહ તમે યાદ કરજો કે આ પણ વખત પસાર થયો છે ને કાબા ઉપર ખાસ 2 ફેરે હુમલો થયો છે ને ત્યાં સુધી કે આગ લાગી છે ને કાબાની જે ભીત છે ને એમાંય જરાક, એટલે આપણે કે ઓલું થયું છે એમ આંચ આવ્યો છે. ક્યારે? 157 હિજરીના. હું બહુ ઊંડાણમાં નથી જતો, પણ જુસ્ત વિતફે તમે પછી ગોતી શકો છો એની ડેટાઈ. 2-3 ફોર્સ છે. એક છે એહલેબેતનો ફોર્સ, પછી એક બની ઉમૈયા, અને ત્રીજું ફોર્સ જે છે એ ઝુબૈર લોકો, અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર. ઝુબૈર લોકો ils ont pris la possession de Mecca, અને અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર અને મુખ્તાર નામનું જો તમે જોયા તો મુખ્તાર એના સાથે જરાક જોડાઈ ગયા હતા અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર સાથે. તમે ના જોયા હોય તો જોજો, જોવા જેવી સીરી છે. તો એની અંદરમાં હસીન ઇબ્ન નમીર, એ લોકો આ મૂકે છે હુસૈન એટલે સાદથી, પણ હસીન ઇબ્ન નમીર આપણી ત્યાં મશહૂર છે. એને યઝીદ મોકલાવે છે પૂર આતાકે એ કાબાને, અને એટલે આંસરકલે કાબા. પછી કેટલા ટાઈમ સુધી બ્લોક્યુસ છે ને ખાવાનું પીવાનું હવે આસ્તે આસ્તે ઓછું થાય છે, ને પછી પોતે લોન્સ પિયરથી કાતાપિલ્ટથી પોતે આગ ફેંકે છે ને બરે છે કાબાનું બધું. એ બધી ભેગા થાય છે, ઓચતાની લડાઈ બંધ થઈ જશે. તમને કહો શા માટે? યઝીદ જે છે એ જહન્નમ વાસિલ થાય છે શામમાં. એટલે એમાંથી સમાચાર મળ્યા તો જે હસીન ઇબ્ન નમીરના બની ઉમૈયા વાળા હતા એ બધા દેકુરાશી થઈ ગયા કે આપણું હવે સેટ તો નથી, તો એ લોકો પાછા વળી જાય છે. એટલે અહીંયા એ પહેલું પછી કાબાની તામીર થઈ છે એ ઝુબૈર, અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈર, અને પછી 73 હિજરીના ત્યારે યઝીદ તો જહન્નમ વાસિલ થઈ ગયો તો 64માં. 73માં યઝીદ પછી એનો દીકરો થોડાક ટાઈમ પછી મરવાન ઇબ્ન હકમ, પછી અબ્દુલ મલિક ઇબ્ન મરવાનના ટાઈમમાં પોતે હજ્જાજ ઇબ્ન યુસુફ થકફીને મોકલાવે છે અને મદીના ઉપર કત્લે આમ કરે છે, ને પછી પોતે મક્કા ઉપર પણ પાછો અટાક કરે છે. ત્યારે ઝુબૈર વાળા જે છે હારે છે ને બધું જે છે બની ઉમૈયાના હાથમાં આવી જાય છે. તો ઇન્શાલ્લાહ તમે જ્યારે જાઓ ત્યારે બધું યાદ કરજો કે આ કાબાજી છે c'est passé par des histoires. એ હિસ્toire જે બની ઉમૈયા હતા આજે જે ચલાવે છે
એ દેશને હું જાજુ નથી બોલતો કેમ કે આ બધું પછી પસાર થતું બધે ઠેકાણે તો એ જે ચલાવે છે લોકો આજે એ જ ટેન્ડન્સ છે. હવે જુસ્ટ એક બીજો ક્વેશ્ચન, જ્યારે તમે વાં જાઓ શ્યોરમાં તમને દુઃખ થશે. શું જોઈને દુઃખ થશે? કે ચલાવવાવાળા એટલે બેટના દોસ્તમાંથી નથી. તમને દુઃખ થશે જ્યારે મદીના તમે જાશો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મઝારને જોશો, તમને એમ થશે કે સાવ આવું હોય. મેમ બીજા શૂન્ય હોય એ લોકોને આમ ઝિયારત કરતા હોય તો આ લોકો ધકેલતા હોય, પછી તમે જન્નતુલ બકીને દેખશો તો તમને દુઃખ થશે. સવાલ એક જ છે, તમને દુઃખ થાય એ તો નોર્મલ છે, ના થાય તો અજબની વાત છે. પણ મારો સવાલ સિમ્પલ છે, આપણાથી વધારે કેને દુઃખ થતું હશે? હા, આપણા સમાજમાં. Lui, il est là. Il a le pouvoir. જેમના ઇમામ અલીના ઘર ઉપર હુમલો થાય છે એનામાં કેપેસિટી હતી બધાયના ડોકા કાપે, પણ રસૂલે ખુદાએ કીધું યા અલી, જ્યાં સુધી ખતરો હોય આપણા આ ધર્મ ઉપર તમે સબર કરી લેજો, તમે સબર કરી લેજો. આજે 12 ઇમામ આમ લોહીના આંસુ કરબલા ઉપર તો રોય શ્યોરમાં, પણ એના અલાવા જે આ બધું થઈ રહ્યું છે શ્યોરમાં એ લોહીના આંસુ. એટલે જ્યારે આપણે વાં જાય તો એ પહેલી દુઆ બધુંય તમે ઈરાકમાં જ્યારે ઝિયારતમાં જાય ત્યારે કે પહેલી ફેરે તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના રોજાને જો તો પહેલી દુઆ તમે એ કરજો કે 12મા ઇમામનો ઝુહુર જલ્દ થાય. એટલે મારી દુઆ પહેલા તો મને લાગે છે કાબાને જો તમે પહેલા તમારી કરજો, જેટલી કરશો, ખુદા કંજૂસ નથી, પણ પહેલે મને લાગે છે 12મા ઇમામની દુઆ કરજો કે જલ્દી આવી જાય તો શું એનું દુઃખ જે છે એ દુઃખ ખતમ થઈ જાય. પછી કોઈ જોઈ છે આપણને જો એટલું ઓલું થતું હોય તો એનું શું નહીં થતું. પછી એ જ કાબા છે ઇન્શાલ્લાહ એક એવો વખત આવશે તમે મદીના હશો તો તમે યાદ કરજો કે માય રમઝાનમાં ઇન્શાલ્લાહ 12મા ઇમામનું ઝુહુર મુહર્રમમાં હશે, બરાબર છે. કોઈ પણ કહેવામાં આવે છે કે એમ્પાયર શું મારો ટાઈમ થઈ ગયો છે 25 તામાંથી આપણે વખતે ખતમ કરશું. એમ્પાયર વર્ષમાં હશે તો માય મોહરમ એમ્પાયર તો પેર વર્ષમાં એટલે કેલ્ક્યુમાં તો માર્શરિયર તો માય રમઝાન શવાલ ઝિલકાત ઝિલહજ અને મુહર્રમ. માય રમઝાનમાં ઝુહુર અસગર હશે એટલે 12મા ઇમામ ઓફિશિયલમાં ઝુહુર ફરમાવે, મુહર્રમમાં એની મોર પોતે ઝુહુર અસગર હશે. ને રિવાયતમાં છે કે મદીનાવાળા દેખશે કે બહુ નવા ચહેરાને બધે દેખાય છે, કોણ છે એમને કંઈ ખબર નથી પડતી. એ લોકોને નહીં ખબર પડે પણ આ બધે કોણ હશે? એ બધા જે ઇમામના સાથીઓ હશે ને 313 વાળા એ લગભગ એમાંથી પણ હશે. તો જ્યારે આપણા ઇમામ મદીના હશે ક્યારે? માએ રમઝાનમાં. તો જ્યારે તમે મદીનાને જો ત્યારે તમે યાદ કરજો કે એક એવો વખત આવશે, એટલે પ્રોજેક્ટિવ કે એક એવો વખત આવશે મારે રમઝાન હશે ને ઇન્શાલ્લાહ આપણા ઇમામ જે છે ઝુહુર અસગર થયો હશે ને પોતે મદીના હશે ને સાથે. આપણે કોઈને વખતે નહીં ખબર હોય સોફ જે ખાસ જે હશે ને ઇમામના એસ્પેરો કે આપણામાંથી કોઈ ખાસ લોકો એમ. પછી ઇમામ મદીનામાં હશે અને પોતે એક એમિસેરને મોકલશે નફસે ઝકિયા. ક્યારે? ઝિલહજ એમ લખો કે 24 या 25 એટલે ઝુહુર પહેલા 15 રાત, 14 થી 15 રાત પોતે એમિસેરને મોકલશે અને એમિસેર મદીનાથી ઇમામ કહેશે કે મને જુમાનો દિવસ પકડવાનો હશે કે અમારો મેસાજ વાંચવાનો છે. તો કે એક કહે છે કે મને લાગે છે મુહમ્મદ ઇબ્ન હસન એનું નામ છે, તો કે હું તો કે શહીદ થવાની વાત છે, કાંઈ વાંધો નથી. બીજા વોલોન્ટિયર હતા તો એ જાય છે અને જુમાના દિવસે ઇમામનું એલાન કરે છે બયાન, અને એને પકડી અને બૈના રૂકન વલ મકામ ઇબ્રાહિમ તમે દેખશો એમાં. જ્યારે તમે એ રૂકન એટલે જ્યાં રૂકન એટલે જે કોય હોય ને 4 કોય એમાંથી એક જે છે હજર અસ્વદ છે અને મકામ ઇબ્રાહિમ વચ્ચે અહીંયા એની એક ગોલશી કરવામાં આવશે. તો જ્યારે તમે જગ્યા દેખો તો પ્રોજેક્ટ કરજો કે કેવો વખત આવશે કે અહીંયા આમ કરવામાં આવશે. અને ઇન્શાલ્લાહ મેન યા તો શું કે ને ટોપ જે વાક્યો હશે એ શું હશે કે આશુરાનો દિવસ હશે અને ઇમામ કાબાની જે ભીત હશે એને ટેકી અને એનું બયાન કરશે અને પછી જિબ્રાઈલ નાઝિલ થશે અને કહેશે જા અલ હક વ ઝહક અલ બાતિલ ઇન અલ બાતિલ
કાન ઝહુકા બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ મુઅમિનીન. અને પછી બૈયત કરશે, પછી બીજા બધા બૈયત કરશે. ઇન્શાલ્લાહ આપણે પણ એ બૈયત કરવામાં વારાઓમાંથી હશરું ઇન્શાલ્લાહ. અહીંયા સુધી કે 313 બૈયત થઈ જશે, પછી 10,000 લોકો ઇમામની બૈયત કરશે. તો આ બધું હિસ્ટોરિક લ્યે છે. જેટલું તમે એટલે હજના જે બધી ક્રિયાઓ છે તમે જોજો, તું તે લિયા વેકવા કાં નબી ઇબ્રાહીમના ઈશ્વર સાથે હોય, કાંઈ એની પહેલાં જનાબે આદમની વાત થતી હોય કાં. અને આ મને લાગે છે આનાથી હું ખતમ કરીશ કે મલાઈકા લોકો જ્યારે કંઈક માફી માંગી અરશે ઇલાહી ઉપર, ત્યારે એ લોકો એ તવાફ કરતા હતા. તો એ આપણે કોપીએ કરે છે અહીંયા. એટલે ખુદ આપણને કીધું કે તમે એના જ શું કહેવાય જે પોઈન્ટ વાંચે ને એ જ પોઈન્ટ અહીંયા એ કાબાને બનાવવામાં આવે છે ને. તમને કહે છે ને કે પેલું ઘર કુરાનની આયત છે કે પેલું ઘર જે વદઅ લિન્નાસ એ જે છે કાબા છે. તો એમાં છે કે જ્યારે તમે તવાફ કરશો તો ખુદાની રહેમત તો ઇન્શાલ્લાહ માલામાલ હશે, પણ એમાં ઇન્શાલ્લાહ ગુનાહ પણ થશે. તો એટલે પછી છેલ્લે જે શિબલીની જો આપણે વાત એમાં સાથે રાખીએ તો ઇન્શાલ્લાહ જે પણ એમાં જશે જ્યારે પાછું આવે ત્યારે એ નવો ઇન્સાન બને. તમે જ્યારે ઈંડા રાખો બાફવાને અને કેટલી મિનિટ લાગે? 7-8 મિનિટ, 10 મિનિટ. પછી જ્યારે તમે ખારીને તોડો ને જો એ પાયકું ના હોય એટલે એને શું કહે? આપણે મલાગાસીમાં કે લમું કાઢીએ. ખુદા ના કરે, ખુદા ના કરે, ખુદા ના કરે, ખુદા ના કરે કે કોઈ એવું હોય આપણામાંથી ઇન્શાલ્લાહ ના હોય, પણ સુપોઝો કે બીજા કે કોઈ એવું હોય કે ગયા અને પાછા આવ્યા, કાંઈ ચેન્જમેન્ટ થયું જ નથી, કાંઈ બસ. બલકે વખતે તમને યાદ છે ઓલા શેખ રહમતી કંઈક બ્લાક પહેર્યા કે હું આનાથી ખતમ કરું છું. એ કે હંમેશા એને ઘરવાળીને કહેતો તો મોહબ્બતના શબ્દો, જો તમને યાદ આવી ગયું તો પછી એક હજમાં ગયો ભાઈ, તો જ્યારે હજમાંથી પાછો આવ્યો તો એ બોલવાનું મૂકી દીધું. તો કે અજબ થઈ ઘરવાળી કે પહેલે તો તું મોહબ્બતના શબ્દો બોલતો હતો. તો કે બરાબર છે, કેમ હવે મૂકી દીધું? તો કે હું હાજી થઈ ગયો છું, ખોટું બોલવું મનાય છે. તો આપણે સબ એમ ના કરીએ, આપણે ઇન્શાલ્લાહ દિલથી મોહબ્બત કરીએ. તો બોલા ઇન્શાલ્લાહ ખુદા તમારી હજને ઇન્શાલ્લાહ કબૂલ ફરમાવે. એની પહેલા તમને સહી સલામત ત્યાં પહોંચાડે અને ઇન્શાલ્લાહ સહી સલામત તમને પાછા પલટાવે અને અમને પણ ઇન્શાલ્લાહ દુઆમાં નહીં ભૂલતા. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહી الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على محمد وآل محمد. હવે તો મને અમે છે પ્રોફ છે એવી રીતના ખતમ કર્યું 4 મિનિટ ખોટા કે કોઈનો મોકો મળે જ ના પૂછવાનો. પણ તોય કોઈને કંઈક હોય તો આંતરતા પારતાજી થાય છે ત્યાં સુધી આપણે કાં તો કોઈને કંઈ ઈદે હોય, કંઈ પ્રપોઝ કરવું હોય તો c'est toujours bienvenu. सवाल हो तो कोई नहीं? આપણે જો ન્યાબતને તવાફ કરે તો એક માણસ માટે કરશે કે જ્યાદા માણસ માટે કરશે? સુનત નિયાબત ને હું આવે normalement tout ce qui est sunnat vous pouvez le faire jadiyat. Tout ce qui est sunnat એટલે એના પછી જેમ કે લોકોને મોકો મળે વચમાં તો હોય છે, ઘણા કરતા હોય છે, જેમ કે 14 માસૂમની ન્યાબતી, પછી 12 ઇમામની ન્યાબતી, પછી મરૂમીના ન્યાબતી, એમ કાંઈ એવું નથી, પણ કોન્ડિશન કે સુન્નત હોય એમ. તો ઇન્શાલ્લાહ અને કાંઈ પૈસા ભરવા ના હોય, જેમ કે આમ જ તમને બ્લાગમાં કહું છું, તમે ન્યાબતમાં કર્યા તમારા પારા, તમે અમારા બેનનું નામ નાખી દીધું કે ઓલા જે હતા કે બીજા જે પૂર દીધા હોય અમને જે બિચારા પૂરવાળા છે એ લોકોની ન્યાબત, તમને તો કંઈ પૈસા ભરવા નહીં આવે ના, ઓલા લોકોના સવાબમાં કંઈક ઓછું થશે, કેમ ખુદા કંજૂસ નથી. તો મેક્સિમમ કરો તો ન્યાબત એટલે ચાલો બધાને ફાયદો થાય. બરાબર છે કે કેમ કે મેં એને કહી દીધું છું મસાઇલમાં બહુ ગરીશ નહીં, પછી કે અમે બહુ જાદા ટાઈમ પહેલા જ કહી
પછી બહુ ઝાઝા વર્ષ મને યાદ નથી. જસ્ટ મને લાગે છે એકાદ પોઈન્ટ આપણે રફીકભાઈ બોલ્યા હતા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું ફક્ત 2 બોલમાં બતાવું કે એમાં તૈયારી થઈ. આપણે એવા માહોલમાં તમે જાશો કે જે આપણે તમે એમ નથી કે કરબલા જાઓ છો કે મને શેનું આ નથી ફસો કે ઈરાન જાઓ છો. એવા દેશમાં છે કે ધ્યાન રાખવાનું છે. આપણા મરચા લોકો કહે છે ખાસ કરીને સેલ્ચિસ્તાની કે તમે maximum déjà éviter mode provoque. Ils sont spécialisés ces gens-là. Capter કરી લેશે કે આપણે એલિબેટના માનવરો છે પ્રોવોકે કરશે. હું તમને એક એનેક્ડોટ સંભળાવું. અમે જેમ શેખ હનીફને બધા હતા એટલે એ કાફલો લઈ ગયા હતા. તો હરમમાં નમાઝ પઢાતી હતી. એક છોકરો આવીને આપણા એક ભાઈની બાજુમાં ઊભો રહી ગયો. પછી આવીને ઓલા પોલીસને કહે છે કે આ માણસ એટલે આપણો કાફલામાં એક જણો મારી છેડતી કરી સ્વાધીસા છે. ગ્રાફ છેડતી ને ઓલો છોકરો હતો એટલે બહુ ગ્રાફ છે. હું તમને તેરમાં નથી વાપરતો. એ તો યુરોપમાં એ ડિરેક્ટ કેદની વાત હોય. તો ડિરેક્ટ એને પકડી ગયા બ્યુરોમાં ને ધમાલ. રોજમાં શેખ હનીફે બાજુમાં હતા ને લોંગ મેત્રીઝે કરતા હતા. એટલે આમ સમજાવીને પછી કામેરામાં કીધું કામેરામાં જો આવ્યું કામેરા તો છે બધું કરીને પછી તપાસ કર્યો એટલે છોકરો ગાયબ જ થઈ ગયો. ખબર આલો કે બ્યુરોમાં હતો. અમને એમ અહેસાસ થયો કે આ કુ મોન્ટે હતું. juste parce qu'ils ont vu que આ શિયા છે એટલે હેરાન કરો. s'il vous plaît profil bas તમે જોઈને છો ગરમ લોહીના હોય તો એ લોકો પ્રોવોકે કરશે, દેબાર પ્રોવોકે કરશે. આ તે બધું આપણામાં છે કે તમે જેમ કે અમે જ્યારે અમારા ટાઈમ હતો હવે મને પર એમ જ હશે કે જેના માર્બરને હોય તો એ ગોતો તો તમને વ્યાધિ નહીં, મોરની ને મોર તો લઈ જ ના જવાય. અને છોકરીમાં ફાતુલ જનાને તો સાસી ઉપલે ઉગલીએ કેમ કે એ જ્યારે પકડે છે ત્યારે બહુ હેરાન કરી નાખે છે. પર કોન્ત્ર તમે જ્યાં માર્બર હોય કે તમે કંઈક ઘણા હોશિયારી વાપરતા હોય છો ઓલું હોય છે ઓલું શું કે સ્પેશિયલ કંઈક હોય છે જેમાં આપણે સિજદો કરી શકે. એટલે તમે જ્યારે રાખો પ્રોફેશનલને જ ખબર પડે કે આ શિયા છે. બીજાને એમ લાગે કે આ પ્રોપરેતે માટે એટલે ચોકસાઈ માટે રાખ્યો છે. એમ તો détruire comme ça il faut éviter les débats. એટલે છે કે ફલા વલા જિદાલ એટલે débat stérile યા તો dialogue des sourds મનાઈ છે હજમાં. એટલે il faut éviter tout ça. તમે જોઈને છો ગરમ લોહીના છે, profil bas અને maximum on évite. Maximum on évite. Pourquoi? Parce que pour le moment આપણામાં નથી એમ એટલે આપણા ટેરિટોરમાં નથી તો autant rester calme sage. અને વખતે કંઈક હોય તો આપણે તમારા જે પ્રોફેશનલ હોય એ લોકોને તમે સોંપી દો. આવું કંઈક કોઈ આવીને તમે જાણી જોઈને પૂછશે આ કેમ છે, તમે કેમ આમ કરો છો. હા અમે કરે છે કંઈક એવી રીતના પણ તમે કહો કે આમ છે ને એમ છે ને તમારું ખોટું છે ને બધું એટલે જરાક મહેનત કરે. અને ces gens-là હું મારા આંખે જોયો છું. એ તમે જરાક ધ્યાન રાખજો. ils sont tellement professionnels. અમે જ્યાં ઉતારામાં હતા તો ગ્રુપ આવે છે એ કે તમે ક્યાંથી આવો છો? આ મદાગાસ્કર. એ લોકોને ખબર હતી આફ્રિકાથી. તો આવ્યા ફ્રેન્ચી બોલતા હતા. ils savaient que on est des francophones. પછી લોકો બેઠા એક ગ્રુપ સાથે અને હજની ફિલોસોફી ને આ ને તે ને બધું હું છે કે સાંભળતો હતો. ખબર ના પડવા દીધી કે અરબી આપણને આવડે છે. ફ્રેન્ચીમાં બોલ્યા. મને એમ થયું કે જો 2-3 સિયાસ કર્યા હોય તો આપણામાંથી અમુકને એ લોકોના ધર્મમાં લઈ જઈ મને નથી ખબર પણ એ લોકોના તાંદાસના કરી નાખ્યા હોય તો એના તાંદાસ કામિકાઝ ને બધું હોય છે સિરિયસમાં. ત્યારે મને એમ થયું કે ના આ લોકો ils sont forts. psychologiquement એવી રીતના તમને આમ ગોલ ગોલ ફરાવીને આને તેને બધું ce sont des professionnels. એ લોકો આમ જ નથી બેઠા. તો ઇન્શાલ્લાહ એ બધું આપણે બસ આપણા સાથે કોણ છે? આપણા સાથે ખુદા છે, આપણા સાથે આપણા ઇમામ છે ને આપણા સાથે ઇન્શાલ્લાહ જમાનાના ઇમામ અજલ્લાહ તાલા ફરજો શરીફ છે. એટલે આપણે ત્યાં તકિયાજી છે. તકિયા એટલે બહુ દેખાવ ના દેવો. એ આપણાઓમાંથી છે. તકિયા તો દીન વ દીન આબાઈ હદીસમાં છે કે તકિયો જે છે મારું ધર્મ છે ને મારા બાપ દાદાનું ધર્મ છે. તો આપણે લાવું on peut éviter. ખબર જ પડવા ના દો. ઘણી ફેરે એ લોકોનું હોય ફીકમાં કે હવે નમાઝ નથી પડવાની કંઈક ટાઈમ હોય છે ને આપણામાં કંઈ રેસ્ટ્રિક્શન નથી એટલે તમે પડો તો એ સમજી જાય કે હા ઓલા લોકો લાગે છે. તને શું એમાં મને નમાઝ પડ્યું છે પણ ઘણી ફેરે
on doit être aussi, voilà quoi. એટલે જરાક નકર જરાક પ્રોફિલ બા પ્રેની કે ફ્રેન્ચીમાં કે être un profil bas toujours. C'est aussi que અમે jeunes શિયા વાંધો ને અમે માથું કપાઈ જશે અમને કોઈની બીક નથી ના એમ ના કરજો s'il vous plaît તમારી હજી જરૂર છે અહીંયા આપણે પછી ઇન્શાલ્લાહ 12 મહિનામાં આવશે ત્યારે મેદાનમાં ઉતરશું સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ સાંભળો જે આ જે છે ને આ અંગૂઠો એ છેલ્લે હોય એની મોર બહુ ઘણી ચીજ છે એટલે એસેયે bon મુશવારમાં દેબા છે મુશવાર આજે ના હોય છે પણ ઓમ હા એમાં દેબા છે જો એનો સોર્સ જો vraiment ઓલું હોય આર્બ્ર તો બરાબર છે પણ ઘણી ફેરે ટીસ્યુ જે બધાય ના હોય એને લોકો પાછું ઓલું કરીને પછી બનાવે છે નોર્મલમાં કાનાડાવાળાને બધે બનાવ્યા છે ઓલું હોય કાર્ટ વિઝિટ જેવું હોય ઓલું હોય ઓલું આર્બ્રનું બનાવેલું હોય પણ દોમાશ કે હું એકાદ મોડેલ લઈ આવ્યો તો મોડેલ ખોવાઈ ગયો કોક પાસે મેં કીધું કે તપાસ કર તો એ બિચારો ખોવાઈ ગયો એના પાસે તો સિનો એ ઇન્ટરેસ્ટ વખતે તમને જો કોઈ બીજા કાફલાવાળા હોય આપણાવાળા તો એના પાસે જ વખતે મને પણ દેતું કોમ સા કાગળ રાખો કાર્ટ de visite ના હોય હોટલનું એ રાખો પછી જ્યારે સિજદામાં જાઉં ત્યારે આમ જરાક લીસે કરીને એના ઉપર એટલે એ પૂઠું હોય એટલે કાગળ હોય આ વ્રેમાં છેલ્લા રેકોર્ડમાં કે સાવ કાંઈ ના હોય એની મોર તો કપડું છે એની મોર કપડું છે છેલ્લા રેકોર્ડમાં પછી આ હોય એમ તો ભલા પણ તમે ગોતો જ્યાં માર્બ્ર હોય જ્યાં હોય ને તો એમાં આપણે ઓલું હોય ઓને ટ્રાન્કિલ હોય આ સંત સવાલ છે Ça c'est bon, સવાલ એ છે કે પતી ગયું પતિ